વેલકમ બેક. ગાંધીનગરમાં વિધાનસભા સત્ર પહેલા ભાજપ પક્ષની બેઠક મળવાની છે. 8 સપ્ટેમ્બરે સવારે 10 વાગે ભાજપની બેઠક મળશે. બેઠકમાં ભાજપ પક્ષના કુલ 162 ધારાસભ્ય હાજર રહેશે. રાજ્યના મુખ્યપ્રધાન પણ બેઠકમાં તે હાજર રહેવાના છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે. બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી રત્નાકરજી પણ હાજર રહેશે. કોંગ્રેસના વિરોધનો સામનો કરવા મુદ્દે રણનીતિ નક્કી કરવામાં આવશે. તો સુધારા વિધેયક બિલ રજૂ થાય ત્યારે તમામને હાજર રહેવા સૂચના આપી દેવામાં આવશે. મુખ્યપ્રધાન ઓપરેશન સિંદૂરનો અભિનંદન પ્રસ્તાવ રજૂ કરે ત્યારે પણ ભાજપના તમામ સભ્યો ગૃહમાં હાજરી આપવામાં આવે તેવી પણ બેઠકમાં સૂચના આપવામાં આવશે. તો 8 સપ્ટેમ્બરે જે પ્રકારે બેઠકનું આયોજન છે અને તમામ 162 ધારાસભ્યો ભાજપના તે બેઠકમાં કમલમ ખાતે હાજર રહેશે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, સૂચનાઓ પણ આપવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ, મુખ્યપ્રધાન પણ આ બેઠકમાં હાજર રહેવાના છે અને CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. આપને જણાવી દઈએ કે જે પ્રકારે અલગ અલગ જે મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે. પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફૂલ લાઈન પર છે. કિંજલ, બેઠક મળવાની છે ભાજપની વિધાનસભા સત્ર પહેલા. કયા કયા મુદ્દા પર સૂચના આપવામાં આવશે, શું શું સૂચના આપવામાં આવશે, કારણ કે ત્યારબાદ તરત જ વિધાનસભા સત્ર પણ શરૂ થવાનું? જી બિલકુલ, સામાન્ય રીતે જે બેઠક હોય છે વિધાનસભા સત્રના એક દિવસ પહેલા મળતી હોય છે, પરંતુ આ વખતે રવિવાર છે અને તેના કારણે બેઠક છે જે દિવસે વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે જ બોલાવી છે. 8 સપ્ટેમ્બરે સવારે 10 વાગે વિધાનસભા ખાતે આ બેઠક મળશે કે જેમાં ભાજપના 162 ધારાસભ્યો છે તે હાજર રહેશે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ CM ની અધ્યક્ષતામાં આ બેઠક છે તે યોજાવાની છે. ખાસ કરીને જે બિલ ગૃહમાં આવવાના છે તેની અંદર હાઉસ છે તે ફોર્મેટમાં રહે, ભાજપના ધારાસભ્યોનું સમર્થન રહે, કેમ કે 2 બિલ મહત્વના છે. એક તો જે શોક પ્રસ્તાવ છે પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનો શોક પ્રસ્તાવ, અને ત્યારબાદ ઓપરેશન સિંદૂરને લઈને અભિનંદન પ્રસ્તાવ છે તે ગૃહમાં રજૂ થવાનો છે. તેને લઈને ગૃહમાં હાજરી અંગેની સૂચના છે તે આપવામાં આવશે. તેની સાથે જે 5 અલગ અલગ જે સુધારા વિધેયક છે તે આવવાના છે, ત્યારે એ સુધારા વિધેયકમાં પણ સરકારનું જે પરફોર્મન્સ અને ભાજપના જે ધારાસભ્યો છે તે એક ફોર્મેટમાં રહે તેની માટેની પણ જે સૂચના છે તે આપવામાં આવી રહી છે, અને પ્રશ્નોત્તરી અને ના કેટલાક મહત્વના સૂચનો છે તે પણ આપવામાં આવશે. આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ.